આદો પ્રેમવતે વૃષાંગજનનમ સન્નેકતીર્થાટનમ દુષ્કર્મોપશમં ચ સાધુશરણમ સદ્ધર્મ સંસ્થાપનમ હિંસાવર્જિતભૂર્યાજ્ઞકરણમ મૂર્તિ પ્રતિષ્ઠાપનમ આર્યસ્થાપનમક્ષરાખ્યગમનમ સત્સંગી સજીવનમ સત્સંગી સજીવનમ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. નર નારાયણ દેવાની જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવાની જય. પવિત્ર ધનુર્માસની અંદર ભગવાનના ભક્તને ભક્તિ કેમ વૃદ્ધિ પામે, ભક્તિ માને ભગવાનમાં પ્રેમ, કે કઈ પ્રકારે ભગવાનના ભક્તને ભગવાનમાં પ્રેમ પ્રગટે. આ ભક્તિ નિધિનો મુખ્ય હાર્દ છે કે પ્રેમ કેમ પ્રગટે. જો પ્રેમ ન પ્રગટે, આપણે કથા વાર્તા સાંભળ્યા પછી પ્રેમ ન પ્રગટે તો સમજવાનું કે મારું હૃદય ભક્તિ વાળું નથી. ભગવાનનો ભક્ત કથા વાર્તા સાંભળતો હોય યા ન સાંભળતો હોય, પણ જો ભગવાનમાં પ્રેમ હોય તો જ ભક્તિ છે. બાકી ભગવાનમાં પ્રેમ ન હોય તો ગમે એટલા સાધન કરે તો સાધનથી કાંઈ ભક્તિ પ્રગટતી નથી. ભક્તિ તો ભગવાનની કથા વાર્તાથી જ પ્રગટે છે વિશેષ. માટે અહીંયા નિષ્કુળાન સ્વામી કાલ કહેતા હતા આપણને કે પૂર્ણ પુરુષોત્તમ પોતે સર્વેશ્વર સર્વેના શ્યામ, જેની ઉપર જડે નહીં બીજો તે કરે ધારે જે કામ. એ વ્યક્તિ કારણ કે જેની ઉપર કોઈ છે નહીં એ ધારે કામ કરે. એ ધારે કામ કરે, પોતાની ઈચ્છાની વસ્તુ, પોતાના પાવરની વસ્તુ. કોઈ મોટો શેઠિયો હોય, એમની ફેક્ટરીની અંદર 500 કે 1000 કારીગરો કામ કરતા હોય. એની ફેક્ટરીમાં 1000 માણસો નોકરી કરતા હોય અને 1000 નોકર નક્કી કરે કે આપણે આ નોકરને શેઠ બનાવવો, થાય ખરો? ન થાય. પણ એક શેઠ નક્કી કરે કે આ નોકરને મારે શેઠ બનાવી દેવો તો થઈ જાય. કેમ? માલિક છે, ધારે કરે. એ ધારે કરે. એમ આપણને મળેલા ભગવાન સ્વામિનારાયણ સર્વથી પર વસ્તુ છે. એ ધારે કરે, પોતે ધારે કરી શકે. માટે સ્વામી કે સર્વેશ્વર છે, સર્વાધાર છે અને પોતે ધારે કામ કરવા માટે સમર્થ છે. મહારાજ જયારે વડતાલની અંદર બિરાજમાન હતા અને જોબન પગીને એમ થોડુંક અભિમાન કે હું એટલે નિશાનબાદ ભાથામાંથી બાણ કાઢી અને ધનુષ પર ટંકાર કરાવી નાખું તો નિશાનબાદ ગમે એનો વિંધી નાખું. મહારાજ ગોમતી કાંઠે બેઠા હતા અને જોબન પગીને કે પગી તમે નિશાનબાજ બહુ. હા મહારાજ, હું તો કેવો નિશાનબાજ, શબ્દવેદી. પાછળ ખડખડ ખડખડ અવાજ આવતો હોય, ધનુષ આમ રાખીને પાછળ જવા દઉં તો પાછળ વસ્તુને વીંધી નાખું. મારે સામે જોઈને જ વીંધી શકું એમ નહીં. મારા કે તો તમે બહુ નિશાનબાજ હો. એક કામ કરો, આંબા ઉપર કેરી છે ને એને તમે વીંધી આપો. મહારાજ એ તો ઘડીક વારમાં લો મહારાજ.
હાથામાંથી બાણ કાઢી અને જે કમાન ઉપર ચડાવીને રસી ખેંચીને બાણ મૂક્યું પણ ઉપરથી જતું રહ્યું. મહારાજ કે મહારાજ આ તો થોડુંક વેમચૂક થઈ ગઈ, નકર સુકાય નહીં કોઈ દી. મારે કે બીજું કાઢો, બીજું ક્યાં ના સાંભળી. બીજું બાણ માર્યું, નીચેથી વહી ગયું. મારે કે હજી એક ચાન્સ તમને આપ્યો, ત્રીજું બાણ કાઢો. ત્રીજું બાણ માર્યું, એ સાઈડમાંથી વહી ગયું. મહારાજ કે પગી તમારું કામ નહીં. કેમ ગયા આંબા શેઠ? મહારાજ કે લ્યો આ ધનુષ બાણ ઉપાડો ને કેરી બીંધો. મહારાજ કલમ હાંકવું હોય ને, કલમ પેન હાંકવી હોય તો મારું કામ, પણ કાંઈ આ મારું કામ? અમે વાણિયાના દીકરાને આવું આવડે? મહારાજ કે લ્યો ને. મહારાજ કરતા હારતા તમે છો, ધારો એ તમે કરો. મહારાજ કે એટલે જ કહે છે તમે ઉપાડો. અને બાણ લઈને કમાન ઉપર ચડાવીને છોડ્યું, તે કેરી વીંધી નાખી. ત્યારે પગીને ખ્યાલ આવ્યો કે મહારાજ તમે ધારો એ કરો, એમાં અમારું કઈ હાલે. મહારાજ ધારે એ કરે એમાં કોઈનું ન હાલે. એટલે નિષ્કળાનંદ સ્વામી કહે છે કે આ પ્રગટ ભગવાન પૃથ્વી ઉપર હતા ધારે એના કલ્યાણ કર્યા. ધારે એના કલ્યાણ કર્યા. ક્યાં સાંભળ્યું? ભગવાન ધામમાં ગયા પછી કીડીયુંના કલ્યાણ થયા હોય એવું સાંભળ્યું ક્યાંય? હયાતીમાં કરે. કેમ? પ્રગટ ભગવાન છે. એટલે આપણા શાસ્ત્રો હંમેશને માટે પ્રગટ ઉપર લખાણાય. બહુ ધ્યાન દેજો, બહુ અનુસંધાન રાખજો. શાસ્ત્ર પરોક્ષ ઉપર લખાણા નથી, પ્રગટ ઉપર જ લખાણા છે. અને પ્રગટ વગર કોઈ દી કલ્યાણ આવી રીતે સંભવે ખરું? જોઈ આવો, ક્યાંય પકડી આવો. ભગવાન સ્વામિનારાયણ જયારે મૂર્તિમાન બિરાજમાન હતા, ગામડા ફરતા હતા ને એમ કરતા કરતા દિવસો પછી દિવસો જતા, ઈટોલા ગામની અંદર જીજીભાઈને ભગવાન સ્વામિનારાયણ તેડવા આવ્યા. ઈટોલા ગામની અંદર જીજીભાઈને મહારાજ તેડવા આવ્યા. એટલે બાપુભાઈને કીધું કે અમે જીજીભાઈને તેડવા આવ્યા મહારાજ, એ તો ભગત છે ને, એ નહીં હોય તો અમારે તો ઉપાધિ રહે, સત્સંગ કોણ કરાવશે? મહારાજ કે પણ અમારી ખેપ ખાલી ન જાય, આવ્યા છે ઈ તો ખાલી ન જાય. મહારાજ તો એના બળદને લેતા જાય. પણ મહારાજ એનું બળદ, એને તેવું શું પુણ્ય કર્યું કે એને એવું શું કે તમે ઉપાડી જાઓ? મહારાજ કે અમારા સંતોને જયારે જેતલપુરમાં યજ્ઞ થયો ત્યારે યજ્ઞ બીજો યજ્ઞ થવાનો હતો ને બંધ રહ્યો, ડભાણમાં લઈ ગયા. ત્યારે ગાડામાં બેસીને સંતો આ જગ્યાએથી આ જગ્યાએ ગયા હતા. એના પુણ્ય પ્રતાપે કરીને બળદને લઈ જાય. સંભવે પ્રગટ વગર? આ પ્રગટથી સંભવે, આ પ્રગટથી થાય. માટે નિષ્કળાનંદ સ્વામી કે આ તો પુરુષોત્તમ નારાયણ છે, ધારે ઈ કરે. આનો ધણી કોઈ નથી, આનો ધણી કોઈ નથી, ધારે ઈ કરે. ધારે ઈ કરે. સ્વામી કે ધણી કોઈ નથી. પ્રબળ પ્રતાપ પધારતા સમજવું શું શું ન થાયા. હે પ્રબળ પ્રતાપે પધારતા સમજવું શું શું ન થાયા. સમર્થ સહુથી શ્રી હરે જય પૂરણ કામ કહેવાયા. હે સમર્થ સહુથી શ્રી હરે જય પૂરણ કામ કહેવાયા. નિષ્કુળાન સ્વામી લખે, સ્વામી કે આ તો સમર્થ છે, પ્રતાપી છે, અને સ્વામી કે એનથી શું શું ન થાય? બધુંય થાય, ધારે કરે. એક ચક્રવર્તી રાજા હતો, એ રાજની અંદર ફરવા નીકળ્યો. રાજની અંદર ફરવા નીકળ્યો એટલે એક જણા પા પાણી માંગ્યું.
તો કે પાણી અહીંયા મારે દૂરથી લાવવું પડે, એમ હું પાણી દેવા નવરો નથી. ત્યારે બીજા નોકરોએ કીધું કે સાંભળ, આ તો રાજા છે, તું માગી આપશે, ખાલી પાણી આપ તો તને ગામ આપે. રાજા કે હા, તું મને પાણી આપી તો ગામ આપું. બોલો કે મારે ગામ નથી જોતું, મારે પાણી નથી પાવું. પણ રાજા ત્યાંથી જતો રહ્યો અને દિવસો પછી દિવસો જતા રાજા પોતાના રાજમાં પહોંચ્યો અને ઓલા નોકરને કીધું કે જેને આપણે ગામ દેવાનું નક્કી કર્યું તેને ગામ આપી દો. પણ રાજન, તમને પાણી નથી પાયું. અરે એને પાણી પાયું કે ન પાયું એ તો જીવ છે, અને હું તો રાજા સમર્થ ચક્રવર્તી છું, ધારું કરું. મારો હુકમ હાલે, મારે એને દેવું છે ગામ બક્ષિસમાં, ને એને ગામ બક્ષિસમાં આપી દીધું. એમ જીવને કદાચ કલ્યાણ ન લેવું હોય પણ ભગવાન જોરે કલ્યાણ આપે. એને કેને પ્રકારે આપે નિષ્કુળાન સ્વામી કે, પણ હામે આવે કે ન આવે, બસ એને તકમાં આવી જાવ જોઈએ. પ્રતાપી છે, એની ઈચ્છા આવે એમ કરે. એની ઈચ્છા થાય કે મારે આનું કલ્યાણ કરવું તો કરી દે. ત્યાં પછી એને એ ન જોવું પડે કે આ નિર્વાસની કે છે, આ વાસના વાળો છે, આ પાપી છે કે આ અપાપી છે, કે આ ભક્ત છે કે આ અભક્ત છે, એને કાંઈ જોવાનું ન હોય. કેમ તો કે મનુષ્ય જન્મ ધારણ કરી અને પ્રગટ પ્રભુ વિચરે છે. એને કાંઈ એવું જોવાનું નથી હોતું કે જગત મને શું કહે, કે જગત એમ કહે છે કે ભગવાન તો એમ કહે છે કે અમારે તો નિર્વાસનિક જોઈએ, તો પછી આ તો રોજ દારૂ પીતો તો એને લઈ ગયા, લઈ જાય. ધણીનો કોણ ધણી? પણ ભગવાન પ્રગટ હોય ત્યારે સમજો એ વાતમાં. ભગવાન મનુષ્ય રૂપ ધારણ કરીને વિચરતા હોય ને ત્યારે ધારે એને લઈ જાય. ઓલી ગણિકામાં ક્યાં કાંઈ લેવાનું હતું? ગણિકાનો ધંધો શું હતો? પણ ભગવાનનો સ્પર્શ થયો, ભગવાને ધામ આપી દીધું. જેતલપુરની વેશ્યાનો ધંધો શું હતો? પણ ભગવાનના યોગમાં આવી તો કલ્યાણ કરે. માટે સ્વામી લખે સાંઈ, હે પ્રબળ પ્રતાપી પધારતા સમજવું શું શું ન થાય. સમર્થ સૌથી શ્રી હરે જય પૂરણ કામ કહેવાય. હે અતિ અગમ તે સુગમ થયા, થયા સેવી સુખ લેવા લાગ્યા. હે અતિ અગમ તે સુગમ થયા, થયા સેવી સુખ લેવા લાગ્યા. સ્વામી લખે અગમ હતા એ સુગમ થઈ ગયા, હાવ સુગમ. મોટા મોટા ઈશ્વરો પણ જે પુરુષોત્તમ નારાયણના દર્શન માટે ઝંખના કરે, વિરાટે પોતાની અડધી જિંદગી ધ્યાન ભજનમાં ખપાવી દીધી, ત્યારે આ પુરુષોત્તમ નારાયણ એને દર્શન થયા. અને એ જીવ પ્રાણી માત્રને સહેજે પુરુષોત્તમ નારાયણ એના દર્શન આપે. અગતરાયની અંદર ભગવાન સ્વામિનારાયણ પધાર્યા અને પર્વતભાઈનો છોકરો નાનો 8 વર્ષનો છોકરો મેઘજીત, અને ભગવાન સ્વામિનારાયણ 35 વર્ષના. અને પર્વતભાઈના છોકરાને કે છોકરા હાલ આપણે ઓલી કાચની ગોળી આવે ને એ લગોઠીએ રમીએ. પર્વતભાઈનો છોકરો કે તમે કેવડા મોટા ને હું કેવડો, તમે તો ઢાંઢા જેવા કેવા મોટા, અને મારે કઈ તમારે હારે રમાય? મહારાજ કે પણ આપણે હાચું હાચું નહીં ખોટું ખોટું રમી. તાર પાસે કેટલી છે? તો કે મારી પાસે 25 છે. તો કે અડધી તારી ને અડધી મારી.
હવે ભાગ પાડ્યો અનંત કોટી બ્રહ્માંડનો ધણી, બ્રહ્માંડો જેના રોમમાં ઉડે એ આજ એક કાચની લગોઠી હાટોનો ભાગ પાડે. અને બંને રમવા બેઠા. રમતા રમતા પર્વતભાઈ છોકરો હારી ગયો. એટલે મહારાજ કે તે મને આપી દે ને, હાલે અડધી તારી અને અડધી મારી. બંને પાછા રમવા બેઠા ને પાછો હારી ગયો. મહારાજને કે લાવો હવે જમવાનો સમય થયો, ઘરે જવું. મહારાજ કે હવે છે ને આપું, તે મને ઉછીને આપી દી એટલી જ મેં તને પાછી આપી દીધી, હવે તને ન મળે. કે આપણે હાચું હાચું નહોતા રમતા, ખોટું ખોટું રમતા હતા. મહારાજ કે હાચું ખોટું જીત્યો છું હું, હવે નહીં મળે. અને બે જયારે બજારની અંદર અગતરાયની બજારમાં આમ વાટાઘાટી થાય ને લોકોનું ટોળું મળી ગયું. 50-50 માણસો ભેગા થઈને આ ચર્ચા થાય. મેઘજી અને ભગવાન સ્વામિનારાયણ લોકો સાંભળે કે આ શું. મહારાજ કે ગોળી લખોટી તને નહીં જ આપું. છોકરો કે આપણે રમતા હતા ખોટું ખોટું, લખોટી તમારે દેવી જ પડશે. આમ ચર્ચા કરતા કરતા મહારાજે એ લખોટી હાથમાં હતી ને પોતાનું જામાનું ખીચું તું ખીચામાં નાખી. તે પર્વતભાઈનો છોકરો અનંત કોટી બ્રહ્માંડના ધણીને જે ધ્યાનમાં મૂર્તિ ન આવે એ મૂર્તિને હાથે બટકું ભરીને ભાગ્યો. વિચાર કરો. હે એટલે આ સ્વામી લખે છે, અતિ અગમ તે સુગમ થયા, થયા સેવી સુખ લેવા લાગ્યા. નિષ્કુળાનંદ મળ્યા જે હજને તેના ઉઘડિયા ભાગ્યા. સ્વામી કે જે જીવાત્માને ભગવાન મળ્યા એના ભાગ ઉઘડ્યા. ભગવાન સ્વામિનારાયણ પંચાળામાં બિરાજમાન હતા. અને પંચાળામાં બિરાજમાન હતા ને મહારાજે કાઠી દરબારોને હારે લીધે. એમાં મહારાજ જયારે ગઢપુરથી નીકળ્યા ને એટલે મહારાજે ઘેલા ધાદલને એવું કીધેલું, સાંભળે ઘેલા ખાચરને, કે તું તને મારી હારે લઈ જાવ, પણ અમારા બધાના કપડા તારે ધોવાના, તું હારે લઈ જાય. હું રોજ જે ઢોલિયા ઉપર બેહું રોજે રોજ ઓસાડ ધોવાઈ જવા જોઈએ, તકિયાના ઓસાડ ધોવાઈ જવા જોઈએ, જે કાંઈ હોય મારા વસ્ત્રો એ તમામ રોજે રોજ ધોવાઈ જવા જોઈએ. ભલે મહારાજ મને સેવા ક્યાંથી. અને લઈ ગયા હારે. પંચાળા ગયા. પંચાળા મહારાજ લીમડા નીચે બેઠા ને ઉનાળાનો સમય એટલે લીમડા નીચે ઢોલિયો ઢાળીને મહારાજ સુવે. એમાં ઓલી કૂતરી હળી ગઈ. આવું કૂતરી રોજ આવે ને મહારાજના પલંગ ઉપર હુવે, મહારાજની હારો મહારાજની બાજુમાં ચડીને બેહે. હવે કાઠી દરબારો હેડ કરે, મહારાજ કે હેડ કરશો ને બેહવા દેજો. અને ઓલા ઘેલા ખાસર ને ધોવા પડે, કપડાની ગંધાય. હવે કૂતરી બેહે કઈ રે, અને ભગવાન સ્વામિનારાયણ બાજુ બેહે. નિત્ય થાય પણ કરે હું. હવે મહારાજને આજ્ઞા ધોયા વગર તો છૂટક્યો નહીં. પછી કે હવે કરવું શું? રાતે હુતા કે આજકાલ કૂતરી આવે ને તો એને હટકારવી છે. રાતે આવીને તે બાજુમાં ઘોડીની લગામ પડી હતી. એ લગામ હોય ઝાટકીને કૂતરીને મારી. તે બાઉકારી બોલાવતી ગઈ ને મહારાજ જાગી ગયા ને મહારાજ ખીજાણા. એ કે આ કૂતરીને કોણે મારી? કે એમાં નથી રહેવું સત્સંગમાં. હવે તમે વિચાર તો કરો. હવે ઈ કૂતરી એને કાંઈ ભગવાન પાસે બેહવા મળે? માણાને નથી મળતું. તમે જાજો લો ઠાકોરજી ડેરામાં, જવાય તમારથી? જવાય? હવે માણાને ઠાકોરજી પાસે મૂર્તિમંત છે તો જવાતું નથી. આ તો પ્રગટ ભગવાન કૂતરી એની હારે ઢોલિયા ઉપર બિરાજમાન થાય. એટલે સ્વામી કે નિષ્કુળાનંદ મળ્યા એ હજને તેના ઉઘડિયા ભાગ્યા. સ્વામી કે બસ જેને મળી જાય ને ભગવાન એના ભાગ ઉઘડી જાય એવું છે. અને હકીકતમાં આપણા ઉઘડી ગયા પણ આપણને ખ્યાલ નથી. શું નથી? ખ્યાલ નથી આપણને. આપણા ભાગ તો ઉઘડી ગયા.
રાજા હોય ને રાજા, એનો કુંવર નાનો હોય, 6 મહિનાનો હોય ને તો પારણામાં સૂતો હોય, અને પારણામાં સૂતા પછી કોઈ ત્યાંથી મોટો નોકર હોય ને એ નીકળે અને એને હાથમાં ક્યાંક સમજી લો ની ગામડાની ભાષામાં ગણી તો ગુલ્ફી હોય, તો એ ગુલ્ફી ખાતો હોય નોકર, તો રાજાનો કુંવર રડતો હોય. રાજાનો કુંવર રડતો શું કા રડે છે? એને ખબર નથી કે આ ગુલ્ફી તો ખાલી આ ગુલ્ફીનો માલિક, હું તો રાજનો માલિક છું, અને મારી આપેલી આ ગુલ્ફી ખાય છે. એને ખબર નથી. ખબર એમ ખબર નથી આપણા ભાગ કેટલા મોટા છે. બાકી ગધેડાના દેહમાં આ જીવ હોય અને એને તરત મનુષ્યનો જન્મ મળે ને ભગવાન સ્વામિનારાયણનો ભેટો થાય, એ કાંઈ શક્ય છે ખરું? હે? અનંત જન્મોથી કેટલાક અવતારોની સાધના કરી છે. ગોપાળાન સ્વામીની વાતમાં વાત લખી છે. સ્વામી કે પેલા તો 1,00,000 નાસ્તિક હોય. કેટલા? 1,00,000 નાસ્તિક હોય, એમાંથી 1 આસ્તિક થાય. જોજો આંકડો માંડજો. બાપ ભગત ભણેલા છો ને? 1,00,000 નાસ્તિક હોય ત્યારે એમાંથી 1 આસ્તિક થાય. એવા 1,00,000 આસ્તિક ભેગા કરો. કેટલો આંકડો વધી ગયો? એવા 1,00,000 આસ્તિક ભેગા કરો ત્યારે 1 દેવીને માનનારો થાય. 1 દેવી કે દેવતાને માનનારો થાય. એવા 1,00,000 ભેગા કરો ત્યારે એમાંથી 1 અવતારને માનનારો થાય. એવા 1,00,000 ભેગા કરો ત્યારે 1 અવતારીને માનનારો થાય. 1 અવતારી નારાયણને માનનારો તો એમાં આપણો ક્લાસ લાગી ગયો, એમાં આપણો નંબર આવી ગયો. પણ તો હજી જીવાત્માને ઊંઘમાં જાય છે. માટે સ્વામી વિશેષ આગળ ધપાવતા સ્વામી લખે છે, ભાગ્ય જાગ્યા જાણવા જેને બેટા ભગવાનજી, એ ત્રિલોક મનાવે કોઈ તેહને સમાનજી, એ ભાગ્ય જાગ્યા જાણા વાજન ભેટા ભગવાનજી, એ ત્રિલોકઈ મનાવે કોઈ તેહને સમાનજી, સ્વામી લખે હાયા કે ત્રિલોકીની અંદર એની તુલનામાં કોઈ ન આવે. 10 લોકની અંદર ફરી વળો, સ્વર્ગથી લઈને પાતાળ લગી 10 લોકની અંદર ઘુમરા મારીને આવો, પણ જેને પ્રગટ ભગવાનનો યોગ થયો એની તુલનામાં કોઈ ન આવે. એને મોટા મોટા ઈશ્વરો વંદના કરે. ખુશાલ ભટ્ટ ટોરડા ગામની અંદર બાળ ઉંમરની અંદર નાનપણની અંદર રમતા હોય, અને શામળાજી ટોરડાથી ઠેઠ ખુશાલ ભટ્ટની ઘેરે રમવા જાય. કોઈ દી નરેન્દ્ર મોદી તમારી ઘેરે આવે? હે? આવે? નથી આવતો? વડાપ્રધાન કોઈ દી આવે તમારી ઘેરે? શું કરવા? એ મોટો માણસ છે, એ કોઈ દી નાનાની ઘેરે ન જાય. એ કોઈ દી નાના આમે દ્રષ્ટિ માંડીને જોવે પણ નહીં. તો આજ આ પુરુષોત્તમ નારાયણનો ખુશાલ ભટ્ટને યોગ થયો, અને એના કારણે જે અવતાર શ્રી કૃષ્ણ અવતાર ગણાય. મહારાજ ક્યાં શ્રી કૃષ્ણ અવતાર છે, એ તો ઉત્કૃષ્ટ વર્તે છે. અને એ અવતાર આજ ખુશાલ ભટ્ટની ઘેરે પ્રગટ ભગવાન સ્વામિનારાયણના ભક્તની ઘેરે રમવા આવે. માટે સ્વામી કે ત્રિલોકમાં તપાસ કરો, ગોતી આવો, આવું તમને ક્યાંય જડે તો. જેને મળ્યા પ્રભુ મોરાતે માનજે,
જેને મળ્યા પ્રભુ મૂર્તિ માનજી, એ જે મૂર્તિનું ધરે ભાવ બ્રહ્મા ધ્યાનજી, એ જય મૂર્તિનું ધરે ભાવ બ્રહ્માજી ધ્યાનજી, સ્વામી કે જેને આ પ્રગટ ભગવાન મળ્યા એ ભગવાન મૂર્તિમંત કેવા છે? તો કહે કે બ્રહ્મા ઈશ્વરો એ બધા એ મૂર્તિનું ધ્યાન કરે. ભાવ કહેતા શંકર અને બ્રહ્મા એટલે બ્રહ્માજી, આ બધા એનું ધ્યાન કરે. અને તોય આપણને આ પુરુષોત્તમ નારાયણનું ધ્યાન કરવાનું મન નથી થતું. તો આ પુરુષોત્તમ નારાયણની માનસી પૂજા કરવાનું મન જીવાત્માને નથી થતું. અને આ પુરુષોત્તમ નારાયણની આજ્ઞા પાળવાનું જીવાત્માને તો તાન નથી ચડતું. કે મોટા મોટા બ્રહ્માદિક ઈશ્વરો જે મૂર્તિનું ધ્યાન કરે ને એ મૂર્તિની ઝાંખી ન થાય. એ મૂર્તિ આજ મને પ્રગટ મળી છે, પ્રગટ. માટે કહું છું આપણા ગ્રંથ પ્રગટ ઉપર લખાણા છે, પરોક્ષ ઉપર નથી લખાણા. અને પ્રગટમાં જેવું સુખ છે એવું પરોક્ષમાં નથી. શ્રી કૃષ્ણ ભગવાને ગોપીઓને વાત કરી કે ગોપીઓ તમે તો પરણેલી છો. ભાગવતની અંદર ઘટના આવે છે 10મા સ્કંદની અંદર. જયારે રાસપંચાધ્યાયની કથા થવાની થઈ ને પ્રારંભ, ત્યારે કૃષ્ણ ભગવાન પાસે ગોપીઓ માગણી કરી કે કનૈયા તું અમારી હારે રાસ રમ. ત્યારે કનૈયો કે ગોપીઓ તારી સાથે અમે રાસ નહીં રમીએ, કારણ કે તું જો ને હું જો. મારી ઉંમર નાની, તમે ગૌઢિયું. કોઈ 50 વર્ષની, કોઈ 60 વર્ષની, કોઈ 40 વર્ષની, કોઈ 30 વર્ષની, કોઈ 100 વર્ષની. હવે કે તારી ઉંમર જો અને અમારી ઉંમર જો ભેગું થાય ગોપિયું, અને તમારો ધણી જાણી જાય તો પછી? ત્યારે ગોપિયું કે કનૈયા સાચો ધણી અમારો તો તું છો, આ તો ખોટો ધણી અમે કર્યો. ત્યારે ગોપિયું કે કનૈયા તારામાં જેવી પ્રીતિ છે ને એવી અમારે બીજે પ્રીતિ નથી. બહુ જયારે ચર્ચા લાંબી છે કથા, ચર્ચા થતા થતા છેલ્લે ગોપીએ ઉત્તર આપ્યો, કનૈયા સાંભળી લે, કોઈ પતિવ્રતા નારી હોય અને એનો પતિ પરદેશ ગયો હોય, એનો ધણી પરદેશ ગયો હોય, ત્યારે ગોપીઓ શું એને પત્ની શું કરે તો કે એનો ફોટો હોય ને ફોટાને ધરાવી અને પછી જમે. પણ એનો ધણી પ્રત્યક્ષ આવ્યો હોય ત્યારે ફોટાને ધરાવે ખરી? બોલ કનૈયા ધરાવે? તો કે નો ધરાવે. એમ સ્વામી કહે છે કે આ એ પ્રગટ ભગવાન આપણને મળ્યા. એમ જેમ ઓલી ગોપીઓએ કીધું કે જેનો ધણી પ્રગટ બિરાજમાન હોય એને ફોટા હારે લેવા દેવા ન હોય, એમ આપણને પ્રગટ ભગવાન મળ્યા પછી બીજે હું કરવા જ્યાં તે હાથે કરીને હેરાન થવા જવું જોઈએ. કેમ એ પ્રગટ ભગવાનની ભક્તિ કરવાની આપણને ચાન્સ મળે ને આપણે ચૂકી જઈએ, અને આપણને ખાલી ધનુર્માસમાં જ ભક્તિ કરવાનો આનંદ, બાકી નહીં. તો આપણી પતિવ્રતાની ભક્તિ ક્યાં? હે, પતિવ્રતાની ભક્તિ તો એને જ કહેવાય કે મહારાજ વચનામૃતમાં કહે જેમ સોનાનો દોરો હોય એ ત્રણેય ઋતુમાં કડક રહે, પણ મીણ પાયેલો દોરો હોય તો ખાલી શાળો આવે ને ત્યારે કડક રહે, ઉનાળામાં ઢીલો થઈ જાય. પણ ભગવાનના ભક્તની ભક્તિ તો એવી હોય ત્રણેય ઋતુમાં એક સરખી હોય, 12 માસ. એને મહિનો વધી જાય ને મહિનો ઘટી જાય ને પાછ મહિનો હાવ તળિયા ઝાટક વહી જાય એમ ન હોય. સમજી લેજો, એક ફેરું ભક્તિ પ્રગટી, ભક્તિ કોઈ દી નાશ પામતી જ નથી, મહારાજ વચનામૃતમાં બોલ્યા. અને જે ભક્તિ પ્રગટીને નાશ પામે એ ભક્તિ જ નથી. જે પ્રગટીને નાશ પામે એ ભક્તિ જ નથી. એટલે ભક્તિને તો અમૃત તુલ્ય કીધી છે. અમૃત પીવે માણસ જો અમર થતો હોય, એમાં ભક્તિ
ભક્તિની અંદર ડૂબનારો, જેના જીવાત્માને વિશે પ્રગટેલો પ્રેમ ભગવાનનો એક વખત એ કોઈ દી નાશ પામતો નથી, અને નાશ પામે છે તો એના હૃદયમાં પ્રેમ પ્રગટો જ નથી. એ ભગવાનને નિષ્કળાનંદ સ્વામી કે મોટા મોટા ધ્યાન ધરે છે, અજ જેવા બ્રહ્મા જેવા એવા અકળ મોટા મોટા પણ ધ્યાનની અંદર સ્વામી કે કળી શકતા નથી. એ ભગવાનને યથાર્થ કોઈ જાણી શકતા નથી. જેમ છે એમ એ ભગવાનને કોઈ જાણી શકવા માટે સમર્થ નથી. શું કરવા? તો કે ભગવાન એવા અગાધ ને અપાર છે. આ આકાશ છે, આકાશનો કોઈ માપ લઈ શકે? આકાશનો કોઈ જીવાત્મા માપ લઈ શકવા માટે સમર્થ નથી. આકાશની અંદર મોટા મોટા પક્ષીઓ પણ ઉડે. અનળ પક્ષી આકાશે રહે છે, મધજર ભરખે મોટા જોને. અનળ પક્ષી આકાશમાં રહે, એટલું ઊંચું રહે કે ત્યાંથી પોતે ઈંડાને જન્મ આપે. મૃત્યુ લોકમાં કદાચ પૃથ્વી ઉપર આવતા આવતા એ ઈંડામાંથી બચ્ચું થઈ જાય, અને બચ્ચું થઈ જાય તો પાછું બચ્ચું થતા વેત એ 10 હાથીને પોતાના નખમાં ઉપાડીને આકાશમાં વહી જાય. હવે 10 હાથીને લઈને જાય, એ પક્ષી કેવડું છે તો દેખાય આપણને આકાશમાં કેટલું ઊંચું ઉડે. તો એ આકાશનો એ પક્ષી પાર પામી શકતો નથી. આકાશને જેમ છે એમ એ પક્ષી જો પામી શકતું નથી, જાણી શકતું નથી, તો આપણને મળેલા પ્રગટ ભગવાન એના દ્વારા તો અનંત કોટી બ્રહ્માંડ છે. તો એ ભગવાનને તમે ને હું માઇક બુદ્ધિએથી કેમ એને પાર પામી શકીએ, એને કેમ જેમ છે એમ જાણી શકીએ?